સમી તાલુકાના ઝીલણવાણા ખાતે સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. સમી પાટણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરને નિમિત્તે સમી તાલુકાના ઝીલવાણા ગામ ખાતે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મમાં ધાર્મિક સમરસતા, એકતા, સામાજિક સૌહાર્દ અને સંસ્કૃતિના સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં સંઘ કાર્યકરો, સ્વયંસેવકો, ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમનું મુખ્ય ધ્યેય હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતાઓ, જીવન મૂલ્યો અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે સમૂહ ચિંતન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ પ્રસંગે નાનપુરા આશ્રમના મહંત પરમ પૂજનીય દેવગીરી બાપુ દ્વારા વિશેષ આશીર્વચન આપવામાં આવ્યા હતા. મુખ્ય વક્તા તરીકે મહેસાણા વિભાગના વિભાગ સરસંચાલક શ્રી નવીનભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત યુવા શક્તિ તથા પ્રતિનિધિ સોમાભાઈ બજાણિયા તથા માતૃશક્તિના પ્રતિનિધિ શ્રીમતી ચેતનાબા વાઢેર સહિતના વક્તાઓએ ધર્મ જાગૃતિ વિશેષક પ્રેરણા પ્રવચનો આપ્યા હતા. વક્તાઓએ પોતાના ચિંતનાત્મક ભાષણોમાં હિન્દુ ધર્મની જીવનશૈલી, સંસ્કાર, પરંપરા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકાને વિસ્તૃત રીતે રજૂ કરી હતી. હિન્દુ સમાજમાં સામાજિક સમરસતા, સહ અસ્તિત્વ અને નૈતિક મૂલ્યોને મજબૂત બનાવવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. સનાતન સંસ્કૃતિમાં વારસાનું જતન, રાષ્ટ્રહિત માટે સંગઠિત થવાની ભાવના પ્રગટાવવામાં આવી હતી. આ સંમેલનનું સફળ આયોજન હિન્દુ સંમેલન સખી મંડળના સંયોજક ભીખાલાલ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે સમી, માત્રોટા, ઝીલવાણા, સોનાર, કાઠી, જનકપુર સહિતના તમામ સ્વયંસેવક કાર્યકરો અને ઉપસ્થિત જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાયેલ આ હિન્દુ સંમેલન હિન્દુ સમાજમાં દેશભાવના જાગૃત કરે, અધિકાર સાથે ફરજ અને કર્તવ્યની ગહનતા સમજાવે, તેમજ એકતા, સમરસતા અને સંસ્કૃતિના સંરક્ષણ માટે વિરાટ શક્તિ સ્વરૂપે સંગઠિત થવા પ્રેરણારૂપ સાબિત થયું હતું. રિપોર્ટર સુરેશ પરમાર, સહજ ન્યૂઝ, સમી, પાટણ.